હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છે પાછો નવો વ્લોગ લઈને, અને અત્યારે તાબડતોડ ફૂલ ધબધબાટીથી મારી રહ્યા છે લેગ ટાંગા. મજબૂત તો ટાંગા જ કરવા પડે ને. ગરબા રમવા માટે શું મજબૂત જોઈએ? સ્ટેમિના તો જોઈએ જ, પણ એની સામે તમારા પગ તો હાલવા જોઈએ ને. સ્ટેમિના પગ હાલે તો જ બને. એટલે એમાં થયું એવું છે કે 2-3 એક્સરસાઇઝ તો લેગ ની કરી નાખી. ભાઈ વનપાન યાદ આવ્યું કે વ્લોગ આજ કરવાનો બાકી છે. પેલા 2 દિવસથી જીવો નથી. 2 દિવસથી હું અમદાવાદ હતો, વનભા અમે એની રીતના બહાર હતા ને થોડા કામમાં હતા. અને એ નહીં, એ તો કેવો લાંબો વ્લોગ કેવો લાગ્યો? એ લાંબો વ્લોગ પ્લસ તમે કયો તો હજી એવો લાંબો વ્લોગ બનાવી, બોલો. ગાઈસ આમાં ઈ તમને એક વસ્તુ કહું કે તમને યાદ હોય કે આ ગેમ રમાડવી તો તમે કોમેન્ટમાં અમને કહો તો અમે ઈ ગેમ રમાડશું, બરાબર ને વનભા? હા, કાલે સન્ડે જ છે એટલે ફૂલ ફંડે મજા જ કરવાની છે. તો હવે આમાં બનિયારીઓ આમાં લેગની એક્સરસાઇઝ દેખાડી, પગ મજબૂત કરવા પડે ને એના માટે. તો બનિયારીઓ આમાં. તો ગાઈસ જો એક વસ્તુ તમને દેખાડું. જો વનભાઈ શૂઝ કાઢ્યા ને, તો આ મારા દીકરાને કાંઈ કરવું હોય ને ખોટા હો. ટાટિયા તોડો ભાઈ. ટાટિયા હે કેવાય ઈ તો જો પેલા ફૂક લકડી હાવ. શાબાશ લડકે, મહેનત. તો ગાઈસ વર્કઆઉટ થઈ ગયું છે પૂરું. લેગ માર્યા છે તાકાતથી. આમ જો બૂટ બધું કાઢી નાખ્યું. હાલવાની તેવડ નથી ને ભાઈ બનાવે છે પ્રોટીન. પછી પ્રોટીન પીન પછી ઘર ભેતા હતા. તેમાંય પાછું આજે તો સ્ટીમ લીધું એટલે આમ થોડુંક શું કહેવાય, ઘરે જઈને સીધી સુવાનું જ મન થાય, પણ સૂવું નહીં કેમ કે ક્લાસે જવાનું છે 6:30. કૌશલભાઈનો હાથ ભાંગ્યો છે તો પહોંચવાનું છે. અદિકભાઈ 6:30 પહોંચશો તમે? ઓ ભાઈ જો તમારે તો ઘરે જઈને સીધું નાવા ધોવાનું જ છે. હજી તો હું તમારા ઘરે તમારી હેરાન પછી મારા ઘરે જઈશ. ને કેટલા ઉપર કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? ઓલરેડી 5:10 થઈ ગઈ છે. 5:10 થઈ ગયું. ઘરે પહોંચશો એટલે ઓલમોસ્ટ 5:30 પોણા 6 થશે. પછી હું ત્યાંથી ઘરે જઈશ એટલે મને 15 થી 20 મિનિટ મારા ઘરે પહોંચતા. 6:30 એક્ઝેક્ટ ન પહોંચ્યો ને એટલે તું ગયો આજે. કાંઈ વાંધો નહીં, જમાડી દઈ ગયો. હા તો હાલ જમાડી દો હાલ. ઓકે તો જાય ગાઈઝ બન્યા રહેજો વ્લોગમાં. હવે અહીંથી સીધા ક્લાસે મળી. તો ગાઈઝ રેડી થઈ ગયા છીએ બંને ભાઈઓ, અને હવે જઈ રહ્યા છીએ ક્લાસ તરફ. એટલે આજે ક્લાસમાં પાછી રીલ્સ ઉતારવાની જ છે. અને તમે બધા મને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું ભૂલતા નહીં, કેમ કે મારે થઈ ગયા છે 15 લાખ. એટલે કે આપણા ઇન્સ્ટાગ્રામમાં 1.5 મિલિયન થઈ ગયા છે. માતાજી રામનાથ મહાકાલની દયાથી એક જ મહિનામાં 1.5 લાખ ફોલોઅર્સ ધબધબાટી બોલાવી દીધી. અને મારી જોડે છે ઓલવેઝ જ હોય ને, એમાં કઈ પૂછવાનું જ ન હોય. સામે આપણે મહેનત એવડી કરી છે ને 1.5 લાખ ફોલોઅર્સ લેવા. હા તો ગાઈસ જો, હા ઈ પોઈન્ટે સારું થયું અરુપા તમે યાદ દેવડાવ્યો. તમે કહેતા હશો ને કે આટલો બહુ મોટો વ્લોગ કેમ બનાવ્યો. તો અત્યારે હવે છે ને પીક ટાઈમ છે, અને અરુપા આખી રાત યુટ્યુબના વ્લોગ એડિટ કરે, હું આખી રાત ઇન્સ્ટાગ્રામની રીલ્સ એડિટ કરું. કેમ કે તમને બધાને ખબર છે કે આપણે કોઈ એડિટર કે એવું કોઈ રાખતા નથી. યુટ્યુબના વ્લોગ, યુટ્યુબનું કામકાજ અરુભાને સોંપ્યું છે, ને ઇન્સ્ટાગ્રામનું કામકાજ મને સોંપ્યું છે. અરુભા, યુવરાજજી, હાર્દિકભાઈ, શિવશક્તિ બધા આઈડી મારી જોડે હોય, કૌશલભાઈ જોડે હોય, અરુભા જોડે હોય. એટલે આ બધામાં કન્સિસ્ટન્સી રાખવા માટે તમે લોકોએ કદાચ માર્ક કર્યું હશે કે છેલ્લા 15-20 દિવસથી આ રોજની 11-11, 12-12 રીલ્સ આવે છે. તો એ કન્સિસ્ટન્સી કહેવાય એને. વનભાના 1.5 મિલિયન થઈ ગયા છે, તો એ આઈડી આપણે 2 મિલિયને પહોંચાડવાનું છે. યસ, ને યુટ્યુબમાં આપણે 150 કે ઘટે છે, એટલે 1 મિલિયનમાં 1.5 લાખ એને 1,35,34,33 હજાર જ ઘટે. હા તો ગાઈસ સબસ્ક્રાઇબ કરો, જેને નો કર્યું સબસ્ક્રાઇબ કરો. તમે તમારા મિત્ર સર્કલ ને કયો, તમારા ગ્રુપમાં કયો, તમારા ફેમિલીમાં કયો, શેર કરો. આપણે એવો પ્લાન છે માતાજીની દયાથી, જેમ આપણે 1.5 છે એવી જ રીતના યુટ્યુબમાં પણ નવરાત્રી પહેલા ગોલ્ડન બટનનો વ્લોગ બનાવવાનો છે. અને ગોલ્ડન બટનનો વ્લોગ અને સિલ્વર બટનનો વ્લોગ બંને એક સાથે બનાવવાના છે. સિલ્વર બટન આવી ગયું છે, ઘણો ટાઈમ થયો ને આવી ગયું છે, પણ હજી ખોલ્યું નથી. એમને પેકો પેક પડ્યું છે. મેં મારો એવો અમારા બેની 20 એવી હતી. અમારું ડ્રીમ છે બે ભાઈઓનું કે 2 બટન હારે આપણે ઓપન કરશું. 2 બટન હારે આમ ઓલું શું કહેવાય, અનબોક્સિંગ કરવાની વાત છે. તો બધાને કહી દો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખે. હગા વાલા, ભાઈબંધ, દોસ્તાર, ઘરના આજુબાજુ વાળા બધાને કહી દો. આજે ઘરે કોઈ છે ને એટલે જમવાનું
કેમ ભાઈ, શું છે આજે તમે અહીંયા આવીને નાસ્તા પાણી ચાલુ કર્યા છે? ઘરે આજે કોઈ છે નહીં એટલે ઘરે કોઈ છે ને, શું ખાવું? ભેળ છે ભેળ. સુખી ભેળ, સુખી ધમકી ને સુખી ભેળ બંને અમને બહુ પસંદ છે. બહુ મસ્ત છે. બે વ્હાઈટ વ્હાઈટ પહેર્યા છે, અમારે નથી કેવું કેવા લાગે છે, બાકી થોડીક કોન્ટ્રોવર્સી અમારે અંદર અંદર થઈ ગયા છે. તારો વ્લોગ નથી એટલે તો કહું કઈક બોલીશ ને તો કોન્ટ્રોવર્સી અંદર અંદર થઈ જાય. બોલું ના તો ક્લાસે પહોંચી ગયા જી, નાસ્તો પાણી કરીને હમણાં સ્ટેપ દેવાનું ચાલુ કરી દો તો બની રહેજો વ્લોગ. ભટકી આવી, ભટકી આવી. યા નહીં ભટકી આવે છે. નવું સંશોધન ચાલુ 9 સ્ટેપમાં. ભટકી સ્ટેપ આવે છે. મને ભટકી આવે પણ હું કરું હરુભા ખીજાણા છે ઉભો હે મારું મન તો મારું એ પણ હરુભાઈ ના પાડી એટલે ઉભો. તને મેં ના પાડી કે રમતો નહીં. હરદેવસિંહ આવી ગયા છે જિમ્બલ હેડ સાથે. અહીંયા બધા મહેનત કરીને પરસેવો વારે છે અને હાલું જો પ્રેક્ટિસ કરું અહીં હરાવાની. હવે જા ને મિની મિલિટરી ચાલુ ક્લાસે રમતો હવે. જા જા હા જો આવું હોય કઈ ઓ ભાઈ દાંત શું કાઢસ? ગાઈઝ આ બ્લોગને અહીં જ સમાપ્ત કરી છે. બહુ થાકી ગયા છે, એડિટિંગ બાકી છે, રીલ્સનું એડિટિંગ બાકી. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.